એવો વર્ગ સાંભળવા વાળો છે. આ ખરેખર એક જ તમે કાકાને જોઈ લ્યો ને આખા કુટુંબની ખબર પડી જાય. એક જ તમે મામાને જોઈ લ્યો એટલે આખા મોહાલની ખબર પડી જાય. અને ગામનો એક જ ચોરો જોઈ લ્યો એટલે આખા ગામની ખબર પડી જાય. કારણ કે રીધી સીધી બધી સોરે જ બેઠી હોય, બેઠા હોવારીને કોઈ દી કોઈને ઘેરે ક્યાંય જવાની જરૂર નથી. એમ સરસ ફરમાઈશ છે. અને એક બીજી તમને ખાનગીમાં વાત કરું, જાહેરમાં કહેતા જેવી નથી. બાર ગામ જાય ને પ્રોગ્રામ દેવા એટલે આવી ફરમાઈશી ચીઠીઓ આવે, એ તો બનવા જોગ છે. પણ ગામમાં પ્રોગ્રામ હોય ને તો અહીં ફરમાઈશી ચીઠી આવે ભાઈ. અને એમાં અમે આમ જોઈએ કે આમાં કાળજાનો કટકો લખ્યો છે કે કોઈ બીજી વાર્તા લખી મેઘાણીભાઈની તેમ લખ્યું હોય, થોડા થોડા કરીને મહેરબાની કરીને દઈ જાઓ તો બહુ સારું કહેવાય. એમ લીખતી પ્રેમજીભાઈ કરિયાણાવાળા, તો અહીંયા અમને ખબર પડે કે પ્રેમજીભાઈ પણ આમાં આવ્યા લાગે પ્રોગ્રામમાં. કારણ કે અમને ગામમાં પકડી લઈએ, આમ તો હાથમાં આવતા ન હોય. પછી અમે એમ કહીએ કે એ તો રજૂ કરી દે, હું સમજી જાય કે દઈ દે એમ. બહુ સરસ ફરવા છે, પણ હું પછી તમને રજૂ કરી દઈશ. એક બીજું હું તમને કહેતો હતો કે હાસ્યરસ છે ને એ જીવનમાંથી નીકળે છે. મેં જુનાગઢમાં એક ભાઈને પૂછ્યું, મેં તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. શેનો? મેં કીધું અફસોસ કરે. મને કે અમે આવ્યા એનો, અમે અમારા બાપુજીની આ લઈ દઈને પધાર્યા એનો અમારા બાપુજી રાતે પાણી અફસોસ કરે છે. 15 દિવસ પછી એના બાપુજી મને મળ્યા. મેં કીધું દીકરા કેટલા? મને કે 3, પણ ટબ્બા જેવા હો. આ ટબ્બા સૌરાષ્ટ્રનો શબ્દ છે, કચ્છમાં લગભગ ન ખબર પડે, બાર પડે ટબ્બા જેવા હો એટલે નામી એમ સારા. નકર બાર ગાવે બોલી બદલે, તરવર બદલે શાખા, બુઢાપાના કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. બાર ગાવે બોલી બદલી જાય છે. જો અમે અહીં કાઠિયાવાડમાં જે દુવા બોલીએ ને કે એક આવે દુઃખ પડે, એક આવે દુઃખ જાય, કે વિદેશ ગયા ન વિહરે બીજો પાહે ન પોહાય, આનંદ કે કર માણદા તો માણે હે ફેર, એક લાખું દેતા ન મળે અને બીજો ત્રાંબી આના તેર. આ દુઆ લાખ રૂપિયાના કાઠિયાવાડમાં છે, પણ મહેસાણા તરફ ને એની કો જાવ ને ત્યારે ઈ કેમ બોલે એ ખબર તમને? આનંદ કે પરમણદા મોણહે ફેર. બોલી બદલી ગઈ લ્યો. આનંદ કે પરમણદા મોણહે ફેર. અને હું અર્થ કર્યા ખબર? ચોઈને ફેર ચડે ને કોઈ ન ચડે. જો કોકને ફેર ચડે ને કોકને ન ચડે. હું કામે માછલા ધોવો છો આની ઉપર? તા બીજો વરી બોલે આનંદ કે પરમણદા ગોમડે ફેર, ગામડે ફેર. એમ 84 બસ ચડે ને 84 ન ચડે. જે ક્યાંકથી બસ મળે ને ક્યાંકથી ન મળે, એમ ન હાલે સાહેબ. પણ બોલી બદલી જાય. ટબ્બા જેવા સૌરાષ્ટ્રમાં ટબ્બા જેવા કે. મહેસાણા એક પ્રોગ્રામ કરવા ગયા ને પ્રાણભાઈ, હું, દિવાળીબેન ને લાખાભાઈ, આ બનેલી હકીકતો. અને ગરદણી અમારો પરિચય કરાવ્યો. જેમ ભાઈ માઇકમાં બોલતા હતા ને એમ માઇકમાં હાથમાં માઇક લઈને ઊભા થયા. અને એને શું કીધું ખબર? લાખાભાઈ ગઢવી અને એની ટોળકીએ ખૂબ મજા કરાવેલી. બોલો, અમને એની ટોળકી કરી. તે પ્રાણભાઈ વ્યાસ મને કે ટોળકી કોણ? મેં કીધું હું, તમે દિવાળીબેન. હા, આપણે એની ટોળકી. લાખાભાઈ આપણા નાયક. અને પછી શું કીધું ખબર? નામચીન કલાકારો છે. નામચીનું ખિસ્સા કાતરું છે, નામાંકિત નહીં, નામચીન કલાકારો છે. હા, અને પછી હું કીધું ખબર? કાળજાનો કકડો કરજો, પેલો કકડો લે. મેં કીધું કાળજાનો કટકો તો હમણાં લાખાભાઈ ગાયો. મને કે બીજો કોઈ કોકડો કરો? તમારા કોઠિયાવાડમાં ઘણા કોકડા હોય. આની ભા હું કરું? અંતરના ઉડાણની ઈ તો કોક વેધુ ને કહેવાય, પણ ચોરે નો ચર્ચાય ચિત્તની વાતું શંકરા. અંતરના ઉડાણની ઈ તો કોક વેધુ ને કહેવાય. મૈદાનભાઈ ક્યાં બેઠા છે? બરાબર. હા, અંતરના ઉડાણની ઈ તો કોક વેધુ ને કહેવાય, ચોરે નો ચર્ચાય ચિત્તની વાતું શંકરા. મિત્રો, વિજ્ઞાને બહુ વિકાસ કર્યો છે. રૂપિયા વધી ગયા હોય તો તમે બેંકમાં જમા કરાવી શકો છો. સાંભળજો મિત્રો, રૂપિયા વધી ગયા હોય મારી તમારી પાસે તો બેંકમાં જમા કરાવી શકાય. દાગીના વધી ગયા તો ખાના ખોલાવીને જમા કરાવી શકાય. વર્તમાન કાળમાં એક જ વાતની મૂંઝવણ છે, વાત મૂકવાના ઠેકાણા નથી સાહેબ.
કોની પાસે વાત કરવી, કોની પાસે કોને ખોલે માથું મૂકીને આહુડા પાડવા સાહેબ। એટલે તોરલે કીધું દેશ ફરી વિદેશ ફરી માડું મળ્યા લખચાર, પણ જીણ દીઠે મૂકા નેણા ઠરે ઊન માડું જો પીયો ડકા। 12 ગાવનો પલો કાપશો ત્યારે તમારે એક દીવો મળશે, એટલે એક માણા મળશે, બાકી તો ઘણા હશે, કોકડા જેવા તો ઘણા હશે। અને એક બીજી વાત સાહેબ, આંસુનું ટીપું તમે ડોક્ટરને દઈ દો ને તો લેબોરેટરીમાં નાખીને કહી દઈએ કે આમાં આટલા ટકા ખારાશનો ભાગ છે, પણ દુનિયાભરના ડોક્ટરોને ભેળા કરીને કોઈ માણસનું આંસુનું ટીપું આપીને ડોક્ટરને પૂછો કે ડોક્ટર સાહેબ જોઈ દો આમાં આ હું સુખનું છે કે દુઃખનું છે, વિજ્ઞાન નાનું પડશે અહીંયા સાહેબ। અને કોઈ પણ માણસનું આંસુ આ લોહીનું ટીપું તમે ડોક્ટરને દો તો કહી દે કે કયા ગ્રુપનું છે, પણ દુનિયાભરના ડોક્ટરોને ભેળા કરીને એટલું પૂછો કે ડોક્ટર આ લોહીનું ટીપું આમાં જોઈ દો ને કેટલા ટકા ખાનદાની છે, ત્યાં વિજ્ઞાન નાનું પડશે। અને કોઈ પણ માણસને ઝેરી સાપ કરડે અટાણે તો 1 મિનિટમાં ઇન્જેક્શન આપી અને ડોક્ટર એનું ઝેર ઉતારી નાખે છે, પણ માણા કરડે એના ઇન્જેક્શન હજી સુધી શોધી શક્યું નથી સાહેબ। અંતરના ઉડાણની એ તો કોક વેધુ ને કહેવાય, ચોરે નો ચર્ચાય એ ચિત્રી વાસુ શંકરા, અંતરના ઉડાણની એ તો કોક વેધુ ને કહેવાય। એટલે મેં એને પૂછ્યું, મેં કીધું તમારા દીકરા કેટલા? મને કે 3 પણ ટબા જેવા હો। મેં કીધું મોટો શું કરે? મને કે ખેતી કરે। એથી નાનો મેં કીધું શું કરે? તો બિન ખેતી કરે, બેઠો બેઠો ટુકડા કરી કરીને વેચે હર્યો। ત્રીજો મેં કીધું શું કરે? સૌથી નાનો મને કે જે હામે મળે એનું કરે, હામે મળે એનું કરે છે। આખા ગાણવા દાજી ગયા હોય ત્યાં ફરિયાદ ક્યાં કરવી સાહેબ? એક જેલમાં એક કેદીને જેલર મળવા આવ્યા કે બધા કેદીઓને કોઈને કોઈ હગાવાલા કુટુંબના મળવા આવે, ટિફિન દેવા આવે, તમને કેમ કોઈ મળવા નથી આવતું, કોઈ ટિફિન દેવા નથી આવતું? તમારે કુટુંબ છે કે હાવ બાજરીયું બાલ્યું? તો કે કુટુંબ તો બહુ મોટું છે, પણ સાહેબ બધું અહીંયા જ છે, અહીંયા અમે આ સમૂહમાં આવ્યા છીએ, બહાર હોય તો કોક મળવા આવે ને, બહાર હોય તો ટિફિન દેવા આવે ને, બધા અમે અહીંયા જાત્રામાં જઈએ એમાં અહીંયા આવ્યા છીએ, શું કરો તમે અહીં ક્યાં વાત કરો સાહેબ? અને સમજણ વિનાનું જીવવું ભલે જીવો વર્ષ 1000, પણ સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર સાહેબ। સમજણ વિનાનું જીવવું ભલે જીવો વર્ષ 1000, પણ સમજીને જીવો, સમજણ એ જ મૂડી છે આ દેશની સાહેબ, સમજણ એ જ છે આપણા દેશની મૂડી। સમજણ વિનાનું જીવવું જીવો ભલે વર્ષ 1000, અને સમજીને જીવો 2 ઘડી તો સમજો બેડો પાર। અણસમજણના જ ગોટા થાય છે। અમારે ત્યાં જુનાગઢમાં એક ભાઈને મહેમાન આવ્યા ને, તો ગરદણી છોકરાને કીધું કે મહેમાન આવ્યા એના માટે બજારમાંથી કંઈક લઈ આવતા, રિક્ષા લઈ આવ્યો બોલો। હા હજી તો આવીને બેઠા હતા હો બિચારા, ચાય નહોતી પીધી, તો ભૂર કરતી રિક્ષા આવી, ચા પીધા વિના બેન વૈયા ગયા બિચારા। છોકરે કીધું બાપાને કે હું કામે આવ્યા હતા મહેમાન? તો હગાઈ કરવા તને જોવા। પછી હળી કાઢી રિક્ષાની વાહ સાયકલ લઈને, પછી સાયકલથી રિક્ષા પકડાય। પછી સમજણ વિનાનું જીવવું ભલે જીવો વર્ષ 1000, એ સમજણ વિનાની વાત છે સાહેબ। સમજણની વાત છે એ તો જુદી વાત છે। એટલે અમારા કવિ કીધું છે કે હરિની હાટડીએ મારે રોજનું હતા, હરિની હાટડીએ મારે રોજનું હતા, જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે ટાણું। હરિની હાટડીએ મારે રોજનું હતા, હરિની હાટડીએ મારે રોજનું હતા।